અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા સફાઈ કામદારોએ વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો. સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્નો અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી. સફાઈ કામદારોના ચડતર પગાર ચૂકવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું. નગરપાલિકા ખાતે સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયાએ રજૂઆત કરી. સફાઈ કામદારો હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કામગીરી ફાળવણી અને માપણી માંગ કરી. સફાઈ કામદારોનું શોષણ બંધ કરવાનું પણ જણાવ્યું. સફાઈ કામદારોની ખાલી જગ્યા ઉપર વર્ષોથી ભરતી કરવા રજૂઆત કરી. 200 થી 250 સફાઈ કામદારોની જરૂરિયાત હોવા છતાં માત્ર 108 સફાઈ કામદારો પાસેથી વધારાનું કામ લેવામાં આવે છે. સફાઈ કામદારોને સલામતી સાધનો આપવાને નિયમ મુજબ વેતન આપવા માંગ કરી. નગરપાલિકા દ્વારા રજાનું વેતન આપતા નથી. 26 દિવસનો જ પગાર આપવામાં આવે છે. વિવિધ માંગણીઓ સાથે ચીફ ઓફિસરને પત્ર પાઠવીને પ્રમુખને રજૂઆત કરી. મારું નામ હું બગસરા વાલ્મીકી સમાજનો પ્રમુખ હસમુખભાઈ જયરામભાઈ કુંભાર. હું મારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો લઈને પ્રમુખશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યા હતા. એને લગતા જાણે એક રેનકોટ ચોમાસામાં મળવાથી એના સાધનો સામગ્રી સાવણા આપવામાં આવતા નથી. 3 મહિનાથી પગાર કરવામાં આવતા નથી અને બિનજરૂરી કામમાં લોકો પટાવાળા છે, પછી સુપરવાઇઝર છે, ધમકી આપીને કામ કરાવે છે. નહીં આવો તો કાઢી મૂકવામાં આવશે, આવી ધમકીઓ પણ આપવામાં આવે છે. અને દરેક કર્મ જે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયો એવો પરિપત્ર છે કર્યો છે, ઠરાવ કર્યો છે, છતાંય અમારા નિવૃત્ત કર્મચારીને કામે લેવામાં આવતા નથી અને એના વારસદારને પણ કામે લેતા નથી. અને ઓફિસ સ્ટાફમાં જેવા કોઈ બિનજરૂરી હાવ કામ છે એવાના પરિપત્રો નથી, કાંઈ નથી. અને પેન્શનો ખાય છે છતાંય એને પણ નોકરીમાં લેવામાં આવ્યા છે. આ દિનમાં અમારો જો 8 દીમાં આનો નિકાલ નહીં આવે અમારા પ્રશ્નોનો તો 8 દી પછી અમે તમામ સફાઈ કામદારો હડતાળ ઉપર જવાના. હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ. આજે સફાઈ કામદારો વિવિધ પ્રશ્નો સાથે મને આવેદન આપ્યું છે. અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને સાથે લઈ રાખી અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવો અમારા 100% પ્રયત્નો હશે. મુદ્દાઓ તો આગળના એવા છે ના સાધનો લેવા, બીજા ત્રીજા કોઈ પગાર લેવલના પ્રશ્નો છે, એ પ્રશ્નોના અમે નિરાકરણ કરવાના છે. હું મારી રીતે સતત કામમાં રહું છું. મારા પ્રયત્નો એવા જ હોય કોઈ પણ કર્મચારી